નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરો આપણને એ સમજાવે છે કે ઈસુની 3જી સદીની અહીં વાત કરવામાં આવે છે. ત્યારે ગુપ્ત યુગ સ્થપાયો હતો, જેમાં સંપૂર્ણપણે રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થપાઈ હતી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ પણ આવી હતી. એટલે કે એ સમયના શાસકો ખૂબ જ સમૃદ્ધ અને વૈભવ વિલાસવાળું જીવન જીવતા હતા. તેને સુવર્ણ યુગ કહી શકાય. સુવર્ણ યુગ એટલે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારની, કોઈ પણ વસ્તુની કે કોઈ પણ જરૂરિયાત સંતોષી શકાય. તમામ વસ્તુની જરૂરિયાત સંતોષી શકાય. કોઈ પણ વસ્તુ વગર ચાલે જ નહીં. મતલબમાં સંપૂર્ણ તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોય, કોઈ પણ વસ્તુની કમી ન હોય, એને સુવર્ણ યુગ કહી શકાય. કે કોઈ પણ વસ્તુ બહારના દેશમાંથી લાવવી પડતી નહીં. અને સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી. જો રાજા એવો હોય તો જ કોઈ પણ પ્રજાને કોઈ પણ પ્રકારે ગરીબી આવે નહીં. અને શાંતિ અને સમૃદ્ધિ સ્થપાઈ હતી. ચંદ્રગુપ્ત પહેલો મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશનો શાસક હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચગુપ્ત હતું. ઘટોત્કચગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવે છે અને તેણે શક્તિશાળી લીચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લીચ્છવીઓની સહાયથી તેણે મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધ પાસેના પ્રયાગરાજ, સાકેત જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિંદુ ધારણ કર્યું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત વંશનો સ્વીકાર કર્યો. ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. અહીં રાજા ચંદ્રગુપ્તની વાત વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે કે શ્રીગુપ્ત ગુપ્ત વંશના જે સ્થાપક હતા, તેમના પુત્રનું નામ ઘટોત્કચગુપ્ત હતું. અને એણે રાજા તરીકે પ્રથમ ચંદ્રગુપ્તને સ્થાપના કરી, રાજગાદી સોંપી અને શક્તિશાળી લીચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કરાવે છે. અને તેની જ સહાયથી મગધ રાજ્યનો વિસ્તાર વધારે છે. એટલું જ નહીં, પરંતુ મગધ પાસેના આસપાસના તમામ વિસ્તારો પણ વધારે છે. એટલે એને મહારાજને બદલે મહારાજાધિરાજ, એક કરતાં વધુ રાજ્ય મળ્યા એટલે એ બિરુદ આપવામાં આવે છે. અને તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠા વધારવા માટે સોનાના સિક્કા પણ બહાર પડાવ્યા હતા. અને ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની છે. કે એક પછી એક ઇતિહાસમાં કયા કયા બનાવો બન્યા એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. હવે જોઈએ આગળનો ફકરો. સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી સંભાળવા આવે છે. અને સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશિસ્ત રાજકવિ હરિશેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ વર્ણવી છે. એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્ત એટલે કે જે ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર આવે છે રાજગાદી પર, તેની માહિતી આપણને અહીં આપવામાં આવી છે. તો કે પ્રયાગ શક્તિ અને તેના સિક્કાઓમાંથી એની માહિતી મળે છે. અને રાજકવિ હરિશેણે રચી હતી એની પ્રશિસ્ત.
તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજય અને સાંસ્કૃતિક એટલે કે કેટલો એ આગળ હતો એની તમામ સિદ્ધિઓ એમાં વર્ણવી છે તેના સિક્કાઓમાં. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવી તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડાહપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. એટલે કે અનેક શાસન એણે અનેક મંત્રીઓ દ્વારા એને સોંપણી કરી દીધું અને 12 જેટલા રાજાઓને એણે હરાવી અને ખાલસા કરવાને બદલે ખંડિયા રાજા તરીકે ડાહપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. એટલે કે સંપૂર્ણ રાજ્ય એનું નહીં, પરંતુ એ રાજ્ય સંભાળી શકે એ રીતની એની પુનઃસ્થાપના કરી હતી એ રાજાઓની અને વહીવટ ચલાવવા માટે એને નિમણૂક કરી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. એટલે કે મહાન રાજા વિજેતા સંસ્કારી હતો એ સમ્રાટ એટલે કે રાજા, અને તેની સાહિત્યિક સિદ્ધિઓ પણ અને તેનું ચારિત્ર પણ ખૂબ નોંધનીય હતું કે બહુ સારું હતું. ને એણે કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું એટલે કે કવિ પણ કહેવાયા. પરંતુ આજે નસીબ જોગે એનું કોઈ પણ કાવ્ય આપણે જોઈ શકતા નથી અને ક્યાંયથી મળતું નથી. અને એના સિક્કાઓમાં એને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યું, જે એનો સંગીત પ્રેમ એટલે કે સંગીત પ્રત્યે એને ખૂબ પ્રેમ અને લગાવ હતો એ દર્શાવવામાં આવ્યું છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેમણે સિક્કા પડાવ્યા હતા. અશ્વમેઘ યજ્ઞ એટલે કે જે ઘોડાઓ જે છે એને દોડાવવામાં આવતા હતા અને જ્યાં એ ઘોડા ઊભા રહી જાય ત્યાં એ પ્રદેશ સુધી એ રાજાનું આખો એ પ્રદેશ કહેવાતો હતો. આ રીતે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો અને એણે એની સિદ્ધિ તરીકે સિક્કાઓ પણ પડાવ્યા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કર્યા. એટલે કે જે વિદ્વાનો પાસે ઊંચા લેખો, સાહિત્ય, કવિતાઓ હોય એ વિદ્વાનોને એ પોતાના રાજ દરબારમાં બોલાવતો હતો અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવતો હતો. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. એ પણ એક કવિ જ હતો. એટલે આ જેટલા સાહિત્યકો, લેખકો આવતા એ પણ એની સોબત એટલે કે એની સાથે રહેવાનું ઈચ્છતા હતા અને જ્ઞાન મેળવવાનું ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું. હિન્દુ ધર્મ તરફ વધુ આગળ વધ્યા. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. એટલે કે સમાજમાં જે ધર્મના જે રીત રિવાજ હોય એ તમામ સ્વીકારી આગળ વધ્યા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર રહ્યું. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક કહી શકાય. એટલે કે ગુપ્ત યુગમાં એણે પણ સારો એવો ભાગ ભજવી આગળ વધ્યો હતો. હવે જોઈએ આગળનો પેરેગ્રાફ. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવી સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો આવે છે, સમુદ્રગુપ્તનું અવસાન થાય છે ત્યારે પછી સમુદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય જે સમુદ્રગુપ્તનો પુત્ર હતો, એણે જે રાજ્ય એના પિતા સમુદ્રગુપ્તે આપ્યું હતું એ તમામ રાજ્ય તો વધાર્યા જ, એને તો એણે સાચવી જ રાખ્યા, પણ આગળ પણ એણે વધુ ને વધુ રાજ્યનો વિસ્તાર કર્યો અને રાજ્યમાંથી સામ્રાજ્ય ઊભું કર્યું. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું. તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. એટલે કે એક પછી એક રાજ્ય જીતતો ગયો અને શકારી બિરુદ એને ધારણ કરે છે અને વિક્રમાદિત્ય પણ કહેવાય છે. શકારી બિરુદ શા માટે ધારણ કર્યું? તો કે શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણી પોતાનું શાસન ત્યાં સ્થાપ્યું એ માટે શકારી બિરુદ ધારણ કરીએ એવું કહેવામાં આવે છે. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં
ખૂબ ઉપયોગી થયા, એટલે કે એક પ્રદેશના લોકો બીજી કન્યા કે કુમાર સાથે લગ્ન કરી શકે અને એણે પણ એ રીતનું જ એનું શાસન ચલાવવા આવા લગ્ન સંબંધ બાંધ્યા જે એના દુશ્મનોને મહાત એટલે કે એનો અંત આણવામાં ઉપયોગી થાય છે. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભરૂચ અને ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળે છે. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ જ વધે છે અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બને છે. એટલે કે એ સમયમાં જે રાજાઓ છે એ ગુપ્ત અખૂટ સંપત્તિ એટલે કે ક્યારેય ન ખૂટે એવી સંપત્તિના માલિક પણ બને છે અને દરિયાઈ વેપાર પણ ખૂબ વધારવામાં આવે છે. હવે જોઈએ આગળનો ફકરો. ગુપ્ત શાસિત ભારતનો નકશો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, જેમાં સિંધુ, હિમાલય, મરુ, વૈશાલી, પાટલીપુત્ર, ગંગા, નર્મદા, અરબ સાગર અને બંગાળનો ઉપસાગર એ ગુપ્ત શાસિત ભારતના પ્રદેશો અહીં દર્શાવવામાં આવ્યા છે સાગર અને ઉપસાગર સાથે. હવે જોઈએ આગળનો ફકરો. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીન યાત્રાળુ ફાહ્યાને ગુપ્ત રાજ્ય વહીવટના અને સમુદ્ર સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો સાથે એને એ ધર્મો સાથે એ પણ વહીવટ ધરાવતો હતો, એટલે કે જેને જે ધર્મ પાળવો હોય એ છૂટ, એ બધા જ ધર્મોને આદર આપતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને મૈત્રીવર શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા, એટલે કે જે ધર્મ પાળે એ ધર્મમાં એ માનતો હતો. કોઈને પણ પોતાના ધર્મને પાળવાની જ ઉત્તેજના આપવી એવું કરતો ન હતો. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની જાય છે. એટલે કે એને એના પિતા તરફથી જે રાજ્ય મળ્યા એમાંથી પ્રાદેશિક વિસ્તારો વધાર્યા અને રાજ્ય પર રાજ્ય વધારી સાંસ્કૃતિક સિદ્ધિઓ મળી, એ માટે આ ગુપ્ત યુગ સુવર્ણ યુગ કહી શકાય છે. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો, એટલે કે વિદ્વાનો અને કવિઓને રાજદરબારમાં બોલાવી એની પાસેથી સાહિત્ય સર્જન કરાવી એ પણ કરતો અને એની પાસેથી પણ જ્ઞાન મેળવતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવૈદ હતા. વૈજ્ઞાનિક વરામિહિર, વૈતાલ ભટ્ટ અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. એટલે કે શિલ્પ એટલે કે મૂર્તિઓ બનાવવી, સ્થાપત્ય એટલે કે મોટા મોટા સ્થાપત્યો બનાવવા, જેમ કે તાજમહેલ છે, કુતુબ મિનાર છે, એ સ્થાપત્ય કહી શકાય. એ સમયમાં એવા સ્થાપત્ય બનતા હતા. અને ચિત્ર એટલે કે દિવાલો, ભીતો ઉપર સારું એવું રાજાઓની સિદ્ધિ દર્શાવતું ચિત્ર દોરવામાં આવતું હતું. એનો પણ વિકાસ થયો. અજંતાના ઘણા કલામંડપો તેના સમયમાં તૈયાર થયા હતા. તેણે રાજધાનીની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહોરાલીનો લોહ સ્તંભ, જે બાજુના ચિત્રમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, તે એના સમયમાં બંધાયો હતો, જે એક સ્થાપત્ય કહી શકાય, જેને સદીઓ સુધી તાપ અને વરસાદ રહેવા છતાં પણ કાટ લાગ્યો નથી. આ એક સુવર્ણ યુગની સિદ્ધિમાં આગવી વિશેષતા ધરાવતી સિદ્ધિ વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આટલા વર્ષો જૂના સ્તંભમાં પણ આજ સુધી કાટ લાગ્યો નથી. હવે જોઈએ આગળનો ફકરો. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 414ના અરસા એટલે કે સમયગાળામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. એટલે કે ઘણી બધી સિદ્ધિઓ મેળવી, સુવ્યવસ્થિત વહીવટ ચલાવી અને 414માં એ મૃત્યુ પામે છે. ગુપ્ત સામ્રાજ્યનો અંત હવે આવે છે. કઈ રીતે એ જોઈએ તો કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવે છે. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થાય છે, જે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો. આ એની સાહિત્યક સિદ્ધિ હતી કુમારગુપ્તની. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેસે છે. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં. એટલે કે બીજા દેશમાંથી જે લડાઈ કરવા આવ્યા એનો સામનો એ ન કરી શક્યા. એના કારણે છિન્ન ભિન્ન એનું સામ્રાજ્ય આખું થઈ જાય છે.
હવે જોઈએ આગળનો ફકરો. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે કે ગુપ્ત યુગની શાસન તંત્રની એની વિધિ કેવી હતી. તો કે અભિલેખો જાણીતા હતા, સ્મૃતિ એટલે કે યાદગીરી એની પુરાણોમાંથી હજી પણ આપણે મળે છે, એટલે કે ગ્રંથો મોટા મોટા એમાંથી મળી રહે છે. તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 રીતે વહેંચવામાં આવ્યું હતું. ગુપ્ત શાસન તંત્રમાં વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો પણ ધરાવતા હતા. આ એક ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા હતી. જાણવા જેવું તો કે વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત, વિદેશ મંત્રી, સંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા, મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાઅશ્વપતિએ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલ્લુપતિએ હાથીના સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલકની નિમણૂક કરવામાં પણ આવી હતી. એટલે કે આ રીતે રાજ્ય શાસન એ સમયે ચાલતું હતું અને અનેક જે ખાતા સંભાળવામાં આવ્યા હતા એને અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હતા. હવે જોઈએ આગળનો ફકરો. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા, જે પ્રાંતનું નાનું મોટું શાસન સંભાળી લેતા. કુમારાત્માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. તેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો હતો. એટલે કે કોઈ પણ પ્રાંત એટલે કે જિલ્લો એ રાજકુમારોને સોંપી દે, એટલે કે રાજાના જે પુત્ર હોય એને એ સોંપી દેવામાં આવતું. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. એટલે કે ગ્રામ સમિતિ બનાવી ગામનું શાસન નાનું મોટું સંભાળી શકે એ રીતે એની પણ નિમણૂક કરી દેવામાં આવતી હતી. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ કહી શકાય છે. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાત અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. એટલે કે ગુપ્ત યુગમાં આર્થિક પરિસ્થિતિ પણ સુવર્ણ યુગ તરીકે ગણાતી હતી. એટલે કે ખેતી ક્ષેત્રે પણ સુવર્ણ યુગ હતો. એક દેશથી બીજા દેશમાં અનાજ અને જે આપણા દેશમાં પકવતા હતા એ આંતરરાષ્ટ્રીય વેપાર વધ્યો હતો. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આપણા દેશમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ બીજા દેશમાં મોકલવી. અને વિશિષ્ટ ખેત પદ્ધતિમાં વાર્ષિક એટલે કે વર્ષ દરમિયાન, 3 વર્ષ અને 5 વર્ષ દરમિયાનની ખેતીની પદ્ધતિઓ જોવા મળે છે. અને જેમાં જે પાક લેવામાં આવે છે એની પણ અહીં માહિતી આપવામાં આવી છે. રેશમ એટલે કે રેશમી કાપડનું ઉત્પાદન એ સમયે થતું હતું. રાજા કુલ ઉત્પાદનનો 6થો ભાગ કર તરીકે લેતા. એટલે કે પ્રજા પાસે જેટલી ખેતીની ઉપજ આવી હોય એનો 6થો ભાગ રાજાને આપી દેવામાં આવતો. બ્રાહ્મણો અને મંદિરોને પણ ખૂબ દાન એ સમયમાં આપવામાં આવતું. એટલે જ સુવર્ણ યુગ કહી શકાય. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. એટલે કે આપણા દેશમાં જે પકવવામાં આવતું હતું એ નિકાસ કરવી, એટલે કે આપણા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય એ બીજા દેશમાં મોકલવું. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. એટલે કે સોનું, ચાંદી અને અમુક એવી વસ્તુઓ હતી જે આપણા દેશમાં ન હતી એ બીજા દેશમાંથી મગાવવામાં આવતી હતી. બાકીની મોટા ભાગની વસ્તુઓ આપણા દેશમાંથી બીજા દેશમાં જતી હતી. હવે જોઈએ આગળનો ફકરો. ધાર્મિક સ્થિતિ.
ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલી જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા, પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહંદંશે પૂજાતા હતા. એટલે કે વિષ્ણુ અને શ્રીરામ શ્રી કૃષ્ણ જેવાનું પૂજન કરવામાં આવતું અને હિન્દુ ધર્મને ઉત્તેજન આપવામાં આવ્યું. લક્ષ્મી દેવી તરીકે ખૂબ જ ખ્યાત હતા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું, એટલે કે એની રચના કરવામાં આવી. શ્રીમદ ભગવદ્ ગીતાએ સમયે સંપૂર્ણપણે મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો, જેની લોકો આરાધના ઉપાસના કરતા હતા અને વાંચતા હતા. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગાની પૂજા પણ એ સમયે પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ કરવામાં આવતી હતી. આ સુવર્ણ યુગની ધાર્મિક સ્થિતિ કહી શકાય છે કે કયા કયા ભગવાનને પૂજવામાં આવતા, કયા ગ્રંથો બન્યા હતા અને કઈ દેવીની પૂજા કરવામાં આવતી હતી. હવે જોઈએ આગળનો પેરેગ્રાફ. ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ કહેવાતો હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા, જેણે કવિતાઓનું સર્જન કર્યું હતું. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો, એટલે કે એ સમયમાં મોટા પાયે હિન્દુ ધર્મને ઉત્તેજના આપી મંદિરોની રચના કરવામાં આવી હતી. ગુજરાતમાં ગોપનચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપનાની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી અને એની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. અહીં સાંસ્કૃતિક સિદ્ધિઓની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવી છે, તો અનેક જે મહાકાવ્યોની રચના થઈ એની અને મંદિરોની રચનાની પણ અહીં વાત થઈ છે. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ, તો કે મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરામિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટહૃદયા સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણ શાસ્ત્રનો પણ ખાસ્સો એટલે કે ઘણો બધો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરાલીનો લોહ સ્તંભ છે, જેને હજી પણ કાટ લાગ્યો નથી. આગળના પેરેગ્રાફમાં જોયું એ રીતે કે એની રચના વૈજ્ઞાનિકો દ્વારા રસાયણ શાસ્ત્રથી એ રીતે કરવામાં આવી કે આટલા વર્ષો દરમિયાન પણ વરસાદ, તાપ, તડકા હોવા છતાં પણ એને કાટ લાગ્યો નથી. હવે જોઈએ આગળનો પેરેગ્રાફ. આટલું આ વિડીયોમાં આવતું